અયોધ્યાથી આવેલ અક્ષત કુંભની કળશ યાત્રા નીકળી કલોલના પંચવટી વિસ્તારમાં અક્ષત કળશ યાત્રા પંચવટી વિસ્તારના 8 કિલોમીટરના રૂટમાં ફરી હતી તો આ યાત્રા 1 કિલોમીટર જેટલી લાંબી હતી। અક્ષત કુંભ શોભાયાત્રાની અનેક જગ્યાઓએ મહિલાઓ તેમજ બાળાઓ દ્વારા સમૂહ આરતી કરવામાં આવી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને લોકો જોડાયા હતા। શહેરની જનતાને 492 વર્ષના ઇતિહાસ પછી રામલલા પૂનમ મહોત્સવ અંતર્ગત જે અક્ષત કળશ આવેલ છે તેના દર્શનાર્થે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત પંચવટી ખાતે હનુમાન દાદા મંદિરેથી ગુરુકુલ, ગોપાલનગર થઈને ગુરુકુલ તથા સુપ કોમ્પ્લેક્સ થઈને યોગેશ્વર સોસાયટી થઈને પુનઃ હનુમાન દાદા મંદિરે આ યાત્રા રવાના થવાની હતી। આ યાત્રાનો રૂટ 8 કિલોમીટર છે, જેમાં 109 સોસાયટી અમે આવરી લીધેલ છે।